હવે જોઈએ અગત્યના સમાચાર। ચેઇન સ્નેચિંગના આરોપીની મૈદરપુરા પોલીસે કરી ધરપકડ। 19 નવેમ્બરના રોજ મોડી રાત્રે ચેઇન સ્નેચિંગનો બનાવ મહારાષ્ટ્રથી આવેલા મુસાફર મહિલાનું પર્સ જૂટવી આરોપીઓ નાસી ગયેલ। પર્સમાં રોકડા રૂપિયા અને દાગીના હોવાથી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ। અનીસ બેગ ઉર્ફે મનુ લંગડાની ભેસ્તાન ડિંડોલી આવાસમાંથી કરી ધરપકડ। શોએબ રહીશ ખાન પઠાણ ઉર્ફે લાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો। ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા। એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો। આ ગુનાની તપાસ અમારા મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વાંઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીસ યુનુસ બેગ, એને ભેસ્તાન આવાસનો રહેવાસી છે, એને પકડી પાડેલ છે।